હેલો એવરીવન, વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. જય શ્રી કૃષ્ણ બધાને. તો ફાઇનલી દુબઈ માટેનું ફાઇનલ પેકિંગ ડન થઈ રહ્યું છે અને યક્ષ તો એની મસ્તીમાં જ છે. બેગ ચેક કરે છે કે કશું થશે કે નહીં. અનબ્રેકેબલ જ છે ને, ચેક કરી લે એટલા માટે એને તો મોજ પડી ગઈ છે. અને આવી રીતના બધી બેગ ઉપર ઉપેણા લગાવી દીધા છે જેથી કરીને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ. રેડી છે જવા માટે. કાર ભી આવી ગઈ છે અને બધી બેગ્સ ગોઠવવા લાગ્યા છીએ. બધા સામાન જ એટલો બધો છે ને કે અમારા માટે કદાચ જગ્યા રહે કે નહીં એ આઈડિયા જ નથી. આપ જોઈ શકો છો ફૂલ ટુ સામાનથી ભરેલી છે કાર. એ બ્લેક કલર તો પહેર્યો છે પણ એટલી ગરમી થાય છે ને કે એરપોર્ટે પહોંચીએ ત્યાં સુધીમાં શું હાલ થાય ખબર નહીં. બધાએ બ્લેક પહેર્યું પાછું. અને યક્ષ છે એ એના લુકમાં જ છે, ઓરિજિનલ લુકમાં. હજી એરપોર્ટના લુકમાં નથી આવ્યો, રસ્તામાં રેડી થશે. જય શ્યામ સુંદર પ્યારે કી જય, વલ્લભાધીશ કી જય, બોલો પરમ દયાલ કી જય. ચલો ફાઇનલી ટ્રિપ્સ begins. યક્ષ સીધ જાય છે આપણે. દુબઈ એરપોર્ટ પર પહોંચી ગયા છીએ. આપ જોઈ શકો છો ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપની ખુશી મારા ફેસ પર. ચેકિંગ કરી લીધું છે અને વેઇટિંગ લોન્ચમાં છીએ. યક્ષી રેડી થઈ ગયો છે અને અત્યારે 2 વાગ્યા છે તો બી યક્ષને જરા બી અંદર નથી, હજી બી રમે છે. અને ખ્યાતિની ચાય. ચેકિંગ કર્યા બાદ બહુ ઝાઝો ટાઈમ નહોતો રહ્યો તો અમે ખાલી ફોટા 4-5 લીધા અને યક્ષ થોડુંક એન્જોય કરતો હતો તો એમાં ટાઈમ સ્પેન્ડ થઈ ગયો. હું બહુ જ એક્સાઇટેડ છું. હું આ વારંવાર રિપીટ કરું છું કેમ કે લાઈફમાં કોઈની લાઈફમાં એવું હોય કે મારે આ જગ્યાએ જવું છે એવું. તો મારી લાઈફમાં બી હતું કે મારે દુબઈ એકવાર તો જવું જ છે અને એ ફાઇનલી અત્યારે થાય છે. તો હું બહુ જ એક્સાઇટેડ છું. થેન્ક યુ સો મચ મયુર ટુ મેક માય ડ્રીમ કેમ ટ્રુ. અને યક્ષ બી બહુ જ એક્સાઇટેડ હતો કેમ કે એને આવી રીતના ફર્સ્ટ ટાઈમ હતું ઇન્ટરનેશનલ ટ્રીપ. પપ્પાની બહુ જ ઈચ્છા હતી કે આપણે બધા દુબઈ જઈશું. વી મિસ્ડ યુ સો મચ પાપા. Oh, it's a surprise for us. Thank you so much Dhruv and Khyati for making Dubai trip for Yaks more memorable. મારે યક્ષ માટે ફર્સ્ટ ઇન્ટરનેશનલ ફ્લાય સર્ટિફિકેટ જોતું હતું. મેં બહુ સર્ચ કર્યું પણ ફાઇનલી ખ્યાતિની બહુ બધી મહેનત બાદ આ સર્ટિફિકેટ બની અને રેડી છે. Thank you so much captain and cabin crew for your signature on Yaks and certificate. Also your blessings for Yaks. યક્ષ તો જોતો જ રહ્યો કે આ બધું શું છે. અને ફ્રોમ સ્કાય અમને ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર જોવા મળી. આપ જોઈ શકો છો જે લાઇટિંગ છે એ ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર છે. કેપ્ટને અમને લોકોને ઇન્ફોર્મ કર્યા હતા કે આપણે લોકો ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર પર પહોંચ્યા છીએ એવી રીતના. અને અમને જોવા બંને પાર્ટ અલગ જ દેખાતા હતા. રાત હતી તો બી. તો નેક્સ્ટ વ્લોગમાં આપણે જઈશું દુબઈ.
તમે લોકો મિસ ના કરતા એ વ્લોગ. અને હા, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને તમને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન મળી શકે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ બધાને.